સમાચારની શરૂઆત કરી તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યો, જેમાં પતિ પત્નીના ઝઘડાના કરુણ અંજામ સામે આવ્યો છે। યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। 4 વર્ષ પહેલા યુવકના પ્રેમ લગ્ન થયા હતા। પતિ પત્નીના ઝઘડામાં યુવકે આપઘાત કર્યો તો પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। યુવકે મોતને વહાલું કર્યું છે। મૃતક યુવકનું નામ ગોપાલ જાવરે છે। તો સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યો। પતિ પત્નીના ઝઘડામાં કરુણ અંજામ આવ્યો સામે યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। તો 4 વર્ષ પહેલા યુવકના પ્રેમ લગ્ન થયા હતા અને જેમાં પતિ પત્નીના ઝઘડામાં યુવકે આપઘાત કર્યો। પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચવા પામી। સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે સામે તો યુવકે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે। પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। 4 વર્ષ પહેલા યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા અને જે બાદ પતિ પત્નીના ઝઘડામાં યુવકે આપઘાત કર્યો છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે તપાસનો દોર શરૂ કર્યો। સુરતમાં પ્રેમ લગ્નનો આ કિસ્સો સામે આવ્યો છે। કરુણ અંજામ, પતિ પત્નીના ઝઘડામાં યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, મોતને વહાલું કર્યું છે। આપઘાત કરી લેતા ચકચાર મચવા પામી। તો 4 વર્ષ પહેલા યુવકના પ્રેમ લગ્ન થયા હતા। પતિ પત્નીના ઝઘડામાં યુવકે આપઘાત કર્યો। પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે।